નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું મહેન્દ્ર. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતનો અન્નદાતા આજે પોતાના જ ખેતરમાં સુરક્ષિત નથી. જામનગરના મોટી બાણુંગરથી લઈ અને મોરબીના જબલપુર સુધી વીજ કંપનીઓની ખુલ્લી દાદાગીરી સામે આવી ગઈ છે. ત્યારે ખેડૂતોની મંજૂરી વગર યોગ્ય વળતર આપ્યા વગર તેમની કિંમતી ખેતરોમાં હાઈટેન્શન લાઇનના કાયમી થાંભલા થોપી દેવાય. હક માંગતા ખેડૂતો અને આપણી બહેન દીકરીઓને પોલીસ દ્વારા ઢસડવામાં આવે છે અને ઘરોના તાળા તોડી અને અવાજ દબાવવાનો પાશવી પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોના પરસેવાના ટેક્સથી ચાલતું પ્રશાસન આજે માત્ર ઉદ્યોગપતિઓ કરી છે. આ ઉદ્યોગપતિઓની ચાટુકારીમાં મસ્ત બન્યું છે. ત્યારે આ બહેરી અને આંધળી સિસ્ટમને જગાડવા માટે હવે ખેડૂતો આરપારના મૂડમાં છે. આવક બમણી કરવાના નામે ખર્ચા 3 ગણા ઝીકી દેનારી નીતિઓ સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે હવે ન્યાય માટે કોઈ વિનંતી નહીં, પરંતુ આગામી 15 જૂને 1111 ટ્રેક્ટરોની સિંહ ગર્જના સાથે હજારો ખેડૂતો ગાંધીનગર કૂચ કરી અને ન્યાયની લડત લડશે. આ સાથે જ સીધા સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે છે રાજુભાઈ, શક્તિસિંહ અને ગજેન્દ્રસિંહ. પરંતુ એ પહેલા આપણે જોઈશું કે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ શું કહ્યું. એમના ધંધા અને એમના ફાયદા માટે ખેડૂતની છાતીમાં જે થાંભલાઓ નાખવામાં આવે છે એના વિરુદ્ધમાં ગુજરાતમાં તમામ ખેડૂતોમાં એક જ સૂર, એક જ વાત. હવે તો 15 જૂન એક જ ધૂન, એક જ ધૂન 15 જૂન આ નારા સાથે અત્યારે ગુજરાતના ખેડૂતો તૈયારી કરી રહ્યા છે. અને એના ભાગરૂપે આજે બાણુગાર ગામની અંદર 15 જૂનની ગામમાંથી ટ્રેક્ટરો, આસપાસના ગામોમાંથી પણ ખેડૂતો હતા અને 15 જૂને વધારેમાં વધારે ખેડૂતો ટ્રેક્ટર લઈ અને નીકળશે. અને ગાંધીનગર શાંતિપૂર્ણ રીતે અમે ડીજીપીને પણ મળીને આવ્યા. ડીજીપીને જે પણ રજૂઆત અમે કરી છે કે જે રીતે બેન દીકરીઓને ઢસડવામાં આવી છે, તાળું તોડવામાં જે ખેડૂતનું આવ્યું છે, જે ખેડૂતના ગળે હાથ ટૂંકો દેવાનો જે પ્રયત્ન કર્યો છે એની તપાસ કરવામાં આવે, એની પણ અમે વાત મૂકી છે. તો ખેડૂતો છે, ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. એક બાજુ હાઈટેન્શન વીજ લાઈન નાખવાની જે વાત છે, કોઈ પણ ખેડૂતની જે મંજૂરી લીધા વિના જ સીધા ખેતરમાં ઘૂસી અને આ હાઈટેન્શન લાઈન નાખવાની જે વાત જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ ખેડૂતો જ્યારે પોતાની લડાઈ માટે મેદાનમાં ઉતરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને તેઓની સાથે ઝપાઝપી કરવામાં આવે છે. વાત અહીંથી અટકતી નથી, મહિલાઓ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો હવે ન્યાય માટે આગામી 15 જૂને ગાંધીનગર કૂચ કરી અને પોતાની ન્યાયની લડત લડશે. ત્યારે આ સાથે જ આપણી સાથે ચર્ચા કરવા માટે જે જોડાઈ ગયા છે શક્તિસિંહ ઝાલા કે જેઓ ખેડૂત આગેવાન છે, રાજુ જેટલોજા કે જેઓ ખેડૂત છે, અને ગજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ છે. આ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ રાજુભાઈ આપનાથી કે જે રીતે જે પીજીવીસીએલ જે સીધા જ ખેતરોમાં આવી જાય છે અને કોઈ પણ જાતની મંજૂરી વગર ત્યાં આવી જાય છે, ત્યારે ખેડૂતો સાથે કેવા પ્રકારનો વ્યવહાર થતો હોય છે? ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરે છે. ખરેખર આ દુઃખની બાબત છે કે અન્નદાતા અને જગતપાત કહેવાતા ખેડૂત સામે આ પોલીસ તંત્ર અને વહીવટી પ્રશાસન આતંકવાદી જેવો વહીવટ કરે છે. બેનો દીકરીઓને ઢેરીને મારે છે અને 10-12 વર્ષના છોકરાઓને ડિટેન કરે છે. અને આ સફેદ કપડાવાળા રાજનેતાઓ જે ખેડૂતને આવક બમણી કરવી અને ઘણી જાતના વચનો આપનારા એ કોઈ દેખાતા નથી આજે. બિલકુલ. શક્તિસિંહ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે પીજીવીસીએલ જે છે કોઈ પણ જાતની મંજૂરી વગર ખેતરોમાં ઘૂસી જાય છે અને કોઈ પણ નોટિસ પણ આપવામાં આવતી નથી અને ઉપરથી ઝપાઝપી પણ થતી હોય છે. જી, પેલા વાત કરીએ, આ મુદ્દો છેલ્લા કોંઢ ગામ 30 દિવસથી આ મુદ્દો ચાલુ છે. કોઈ ખેડૂતોને નોટિસ આપવામાં નથી આવતી, કોઈ ખેડૂતોની વાત સાંભળવામાં નથી આવતી. એ હળવદથી વટામણ સુધી આ લાઈન નીકળે છે 765 કેવીની. 30 દિવસ પહેલા જે આ પાવર ગ્રીડ કંપનીના સાથે પોલીસ
450 પોલીસ સ્ટાફ આવ્યો છે. કોઈ કલેક્ટરે કોઈ અરજી ખેડૂતોને આપવામાં નથી આવી કે કલેક્ટર શ્રી દ્વારા કોઈ ખેડૂતોને સાંભળવામાં પણ નથી આવ્યા અને ડાયરેક્ટ કામ કરવા માટે આવી ગયા. ત્યારે અમે જી કીધું શક્તિજી, જી જી. કામ કરવા માટે મારો અવાજ આવે છે? જે આપનો અવાજ નેટવર્કના લીધે ઓછો આવી રહ્યો છે, જે બ્રેક થઈને આપનો અવાજ આવી રહ્યો છે. ફરી આપના પાસે આવીશ એ પહેલા ગજેન્દ્રસિંહ પણ આપણી સાથે છે. ગજેન્દ્રસિંહ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે લાલજી દેસાઈ કહે છે કે સરકારે ઝૂકવું પડશે, ત્યારે સંગઠનની શું ભૂમિકા છે આ બાબતે? ચોક્કસ. જો હું તમને કહું કે લોકશાહીની અંદર છે ને પ્રજા સામે સરકાર ઝૂકે તો એને ઝૂકવાનો સવાલ નથી. એ તો લોકશાહીની એક મોટું પાસું છે. એને તો લોકશાહી કહેવાય કે જે પ્રજા ડિમાન્ડ કરે, જે પ્રજા કહે એ મુજબ સરકારે કરવાનું છે. પણ કમનસીબી એ છે કે ગુજરાતના લોકો લોકશાહીની ભાષા ભૂલી અને આ ભાજપની ગુલામી કરવા માંડ્યા છે કે ભાઈ આ તમે ગુજરાતના માલિક તમે છો, આ ભાજપ કે અત્યારની સરકારી માલિક નથી. તમે કયો એમ એને કરવાનું છે. પણ થઈ રહ્યું છે ઉલટું કે એ લોકો ગમે એવા કાળા કાયદાઓ ઠોકી બેસાડે ખેડૂતો ઉપર અને ખેડૂતોએ એનું ભોગ બનવાનું, ખેડૂતોનું શોષણ થાય. પણ આ જ્યાં સુધી ગુજરાતની જનતા નહીં જાગે, નહીં સમજે, ગુજરાતના ખેડૂતોએ સમજવું પડશે. કારણ કે ગુજરાતના ખેડૂતો અત્યારે જે કાંઈ ભોગવી રહ્યા છે એ હાથે કરેલા હૈયા વાગવા છે. આ ગુજરાતના ખેડૂતોએ અત્યાર સુધી જે સાપને દૂધ પાયું એ સાપ હવે ડંસી રહ્યા છે. કારણ કે તમને જયારે અમે સંગઠનના લોકો જયારે વાત કરતા હતા ત્યારે વાત ગળે નહોતી ઉતરતી. કારણ કે સૌથી પહેલા જાગૃતિ લાવવા માટે મેં બહુ ટાઈમ પહેલા ફેસબુકમાં વિડીયો ના મારફતથી, મીડિયાના માધ્યમથી આ જે રાજપત્રો બહાર પડ્યા ત્યારે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો તો ખેડૂતો જાગો જાગો. અને હજી પણ તમે જુઓ કે 4-5 જગ્યાએ ગુજરાતના ખેડૂતો જાગ્યા છે, બાકીના ખેડૂતો સૂતા છે. હું તમને કહું કાયદાની દ્રષ્ટિએ તો આમાં ઘણી બધી જગ્યાએ છે ને કાયદા વિરુદ્ધના કામ થઈ રહ્યા છે કે ભાઈ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે, ભલે હું એમ કહું છું તૂટેલી ફૂટેલી તો તૂટેલી ફૂટેલી, પણ એનું પણ પાલન નથી થતું. અને કાયદાને ઘોડીને પીને અમુક જગ્યાએ અમુક કલેક્ટર હોય, અમુક પછી પોલીસ અધિકારીઓ હોય અને આ સરકાર અને આ નફો રડવાવાળી કંપનીઓ આ બધાની મિલીભગત થઈ અને ગુજરાતના ખેડૂતો ઉપર જે એક શોષણ થઈ રહ્યું છે અને ખાસ કરીને જે પોલીસ તંત્ર છે જે અમાનવીય વર્તન કરી રહ્યું છે. આ ગુજરાતના આપણા ખેડૂતની બેન દીકરીઓ ઉપર જે દંડાઓ વરસાવી રહ્યા છે અને પોતે પોતાની જાતને સુરવીર સમજી રહ્યા છે, પછી 10 વર્ષના દીકરાને રિટેન કરે છે, તમે શું સમજે છે આ પોલીસ વાળા? અને હું પોલીસ વાળાના મિત્રોને કહેવા માંગીશ કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમે અત્યારે વ્યક્તિગત રીતે છે ને તમે બહુ તમારું બાહોસામ સિંઘમપણું કરવા જાશો ને તો પછી તમને કંપની વાળા કે સરકારી અધિકારીઓ તમારા રાજકીય આકા કોઈ નહીં આવે. તમારે વ્યક્તિગત તમારે તમારા પરિવારને છે ને આ ભોગવવું પડશે. અને અમે લડત કરશું પછી અમારે એવું કરવું પડશે કે વ્યક્તિગત તમારી સામે પછી ઉતરવું પડશે. તમે જે અત્યારે વ્યક્તિગત છે ને તમે બાયસથી, હા તમારું જે કામ છે સરકારની, તમે અધિકારી છો, તમારી જે ડ્યુટી છે તમે ડ્યુટી નિભાવો, એમાં અમે કોઈ ના નથી પાડતા. કે તમારે પ્રોટેક્શન માંગ્યું હોય તો કાયદા મુજબ તમારે પ્રોટેક્શન આપવું પડે. પણ તમને પ્રોટેક્શન આપવાનું છે કે કોઈ કંપનીના અધિકારીને કોઈ ડિસ્ટર્બ ન કરે. તમારે કોઈને બધાને ઢસેડીને મારવા, બાળકોને લઈ જવા, મહિલાઓને મારવી, આ બધું તમને આ કરવામાં નથી કે કંપનીએ પૈસા આપ્યા ગૃહ વિભાગને. એનો મતલબ એવો નથી કે ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કરવો. બીજી વસ્તુ હું તમને કહું તો ખેડૂતો એક જોવું પડશે કે ભાઈ કાયદો તમારા માટે પણ છે. આજ દી સુધી ખેડૂતોને હું સમજાવું છું ઘણી વાર કે ભાઈ કાયદો ખાલી કંપનીઓ માટે જ નથી, પણ કાયદા પાસે તમે જાવશો તો કાયદો મદદ કરશે. એનું તાજું ઉદાહરણ છે કે ભાઈ અમદાવાદ જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક ઓર્ડર કરી દીધો, બરોબર, કે જેટકો કંપનીના થાંભલા નાખો, અમારે ટાટા કંપનીને પાવર સપ્લાય કરવો છે ધોલેરા શહેરમાં. તો ઈ ઓર્ડર છે ત્યાં કમિયાણા ગામના ખેડૂતોએ હાઈકોર્ટમાં ઓર્ડર ચેલેન્જ કર્યો. એની માટે અમારી ગુજરાત કિસાન સંગઠનની ટીમનો કોન્ટેક્ટ કર્યો, અમે એને મદદ કરી, હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે છે કલેક્ટરનો ઓર્ડર રદ કર્યો. તો આજે કાયદો જે છે એ આપણને પણ મદદ કરે છે. અને બીજા નંબરમાં સરકારે જે ગુજરાતની અંદર વાત કરું તો તમે વિચાર કરો કેટલા ખેડૂત વિરોધી કાયદા બનાવ્યા છે. હું મંતવ્ય ન્યૂઝનો આભાર માનીશ કે અત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતોનો અવાજ બની રહ્યા છે. ખાલી હું 2 મિનિટમાં હું કહું કે કેટલો અત્યાચાર છે. તમને કહું કે સરકારી ચોપડા શું અત્યાચાર છે કે સરકાર એમ કહે છે, એનો પરિપત્ર છે 20/4/2012 નો, એના પછી ઉત્તરોત્તર પરિપત્ર થયા છે. સરકાર પોતે એમ કહે છે કે અમારી જે ખરાબાની જમીન છે એ ખરાબાની જમીન અમે કોઈ પણ ને આપીએ તો જેના માટે આપતા હોય ને એટલો ભાવ થશે. દાખલા તરીકે ઉદ્યોગ માટે આપતા હોય તો ઉદ્યોગ જેટલો ભાવ, અને કમર્શિયલ માટે આપતા હોય તો કમર્શિયલનો ભાવ. તો સરકાર એમ કહે છે કે અમારો ખરાબો અમારો હોનાનો, અને ખેડૂતોની જે ફળદ્રુપ બાપ દાદા વખતથી પેઢીઓથી મહેનત કરી અને ફળદ્રુપ જમીન કે જેની અંદર અનાજ પાકે છે, દેશ આખો ખાય છે, એ જે ફળદ્રુપ જમીન છે ને એમ કે તમારી વેલ્યુ રહી એ તો ખેતીની જ ગણવાની. એમાં અમે આ થાંભલો કમર્શિયલ ઉભો કરશું પણ તમને કમર્શિયલના પૈસા નહીં આપી. તો આ સરકાર જે છે એની અંદર તમને કહ્યું ઘણા બધા કલેક્ટરો સારા પણ છે, એવું બધાને નથી દોષ આપતો. ઘણા ઓર્ડર કર્યા છે કે વાણિજ્ય મુજબ તમે જંત્રી આપો, બરોબર છે. અને ઘણા કલેક્ટરો તો એવા છે
કે એને ઓર્ડર જ એમ નામ કહી કઈ કેટલું વળતર આપવું ન આપવું ક્યારે આપવું કઈ ઉલ્લેખ જ નહીં. એટલે કાયદાને ઘોડીને પી જઈને આવા જે ઓર્ડરો કરે છે તો કાયદામાં અસર ચેલેન્જ કરો તો કાયદા પાછળ ટકવા પાત્ર નથી. એનું તાજું ઉદાહરણ છે હાઈકોર્ટે હમણાં જ ઓર્ડર રદ કર્યો. આ તમને કહી દઉં, આ ગઈ 9 તારીખે જ ઓર્ડર રદ કર્યો છે અમદાવાદ કલેક્ટરનો, બરોબર છે. તો આ બધી વસ્તુ થઈ રહી છે. એટલે મારે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારે જાગૃત બનવું પડશે, કાયદાકીય રીતે પણ લડત લડવું પડશે, આંદોલનથી પણ લડવું પડશે. અને સરકારને તમને કહી દઉં, લોકશાહીની અંદર પ્રજાએ એકઠા થઈ લડી અને સરકારને મજબૂર કરવી પડશે કે સરકાર છે એ ખેડૂતોને ફાયદો થાય એવી ગાઈડલાઈન બનાવે. ગાઈડલાઈન તો સરકારે બનાવવાની છે. જો આમાં કોર્ટનો રોલ નથી કે તંત્રનો રોલ નથી, રોલ સરકારનો છે. આ સરકારને આપણે બધા, હું તમને કહું કે મને બોલવામાં કઈ વાંધો નથી, આપણે બધા મોદી મોદી કર્યું, બરોબર છે. તો મોદીએ તમને કહી દઉં, રાજસ્થાન છે, રાજસ્થાનમાં 400% વળતર મળે છે, ગુજરાતમાં 200% વળતર મળે છે. તો રાજસ્થાનની અંદર હું કહું છું કે રાજસ્થાનની જમીન તો આપણે કઈક રણ વિસ્તાર છે, તો ગુજરાતની જમીન તો એના કરતા ફળદ્રુપ છે. તો રાજસ્થાનમાં 400% વળતર મળતું હોય તો ગુજરાતમાં તો 600% મળવું જોઈએ. તો આપણે મોદી મોદી કરી છે, મોસાળમાંય માન, પિયરમાંય માન. તો આ માર એ કેમ ગુજરાતના ખેડૂતોનું શોષણ કરે છે? કેમ 200% જ વળતર ગુજરાતના ખેડૂતોને મળે છે, રાજસ્થાનમાં 400% છે? આનો જવાબ છે કોઈ પાસે? જી 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 જી, ફરી આપણા પાસે આવીશું. રાજુભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે જે હક અધિકાર જે માંગવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવે કે કોઈ પણ લડત લડવામાં આવે, ત્યારે આપણે જોયું કે મહિલાઓ છે તેઓ ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ખેડૂતોને પણ મારવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર આ જે ઘટના છે એને આપ કોની સાથે સરખાવી શકો? મતલબ આપણે જો કહેવું હોય તો શું કહીશું આ બાબતે તમે? આ ઘટનાને તો કોઈ સાથે સરખાવી જ ન શકાય, કારણ કે અંગ્રેજો પણ આપણે જુલમ કરતા નહોતા. આ તાનાશાહી સરકાર છે અને આ તાનાશાહીથી ખેડૂતોની જમીન છીનવા માટે ખેડૂતોને ગોળીએ દેતા પણ અટકાશે નહીં, આવું હું શ્રેષ્ઠ માનું છું. અને આવનાર દિવસની અંદર અત્યારે કદાચ આ લોકો પોલીસના જોડે, સત્તાના જોડે થાંભલા ખોડી દેશે, પણ આ 45 ડિગ્રીની અંદર કેટલાય ખેડૂતના મગજના બાટલા ફાટી જાય અને કાલ સવારે જો થાંભલા જમીનદોસ્ત થઈ જાય ને તો પણ નવાય નહીં. મને આવું લાગી રહ્યું છે કે ખેડૂતનો હવે ગુસ્સાનો કોઈ પાર રહ્યો નથી. બિલકુલ રાજુભાઈ, જે રીતે ગજેન્દ્રભાઈ જે વાત કરી કે જે સાપને દૂધ પાયું છે ખેડૂતોએ, એ જ સાપ હવે ડંખી રહ્યા છે, શું તમને લાગે છે ડંખી રહ્યા છે? એ સાચી વાત છે ગજેન્દ્રભાઈની, અને એ વાસ્તવિકતા છે. અને હું પણ ઘણો ખેડૂતોને સમજાવતો કે આ ખેડૂતોની સરકાર નથી, આ ઉદ્યોગપતિની છે. અને એમાં 2-3 ઉદ્યોગપતિ, અદાણી અંબાણીની સરકાર છે. અને અંબાણી જે કહે ને, અદાણી જે કહે એ જ આ સરકાર કાયદો બનાવે છે. એને ખેડૂત સાથે, ગરીબ માણસ સાથે, મધ્યમ વર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. અદાણીને કેમ કરીને ફાયદો પહોંચાડવો એ જ આ સરકારનો હેતુ છે. એ હવે ખેડૂતો સમજી રહ્યા છે. બિલકુલ શક્તિસિંહ, આપણે પૂછવા માંગીશ કે ન્યાય માટેની લડત છે એ કોર્ટ દ્વારા પણ થઈ શકે, તો પછી આ ગાંધી કૂચ જે કહી શકાય ગાંધીનગર કૂચ કરવાની શું જરૂર? ગાંધીનગર કરવાની કૂચનું કારણ આ એમ કે છે કે જી છે કે તમે કોર્ટની અંદર જશે, એની અંદર આવું મોટું સચિવાલય કે મંત્રી કે જે અહીં ધારાસભ્યો મોકલા છે, મુખ્યમંત્રી નિમણૂક કરી છે, સચિવાલયની અંદર સચિવની નિમણૂક કરેલી છે, તો ખેડૂતોને કોર્ટમાં અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો આ સરકારનું શું કામ છે? સરકારને નિવેદન પણ આપવી જોઈએ કે આ સચિવ છે, સચિવ છે કે આ બધા સચિવ છે, એ બધા સચિવને પસંદ કરવાનો મિનિંગ જ નથી રહેતો. કાયદાકીય રીતે આપણે પેલા કોનો સહારો લેવો પડે કે આપણે મત દીધા છે, આપણા તરફથી જનતાએ સરકાર બનાવી છે, સરકાર પાસે પેલા હક માંગવાની પેલા જરૂર છે, સમજી ગયા? એટલે પેલા 15 તારીખે જવાનું કારણ એ જ કે પ્રશાસન શું કહેવા માંગે છે. એ તો નો ડાઉટ કાયદાનો રસ્તો તો છેલ્લે છે, એ તો કાયદાનો રસ્તો તો લેવાનો જ છે. આ બધા અત્યારે છૂટીને મુકતા છે, ગાંધીનગરમાં આવડી મોટી સચિવાલય બનાવી છે, એ શું કહેવા માંગે છે, મુખ્યમંત્રી શું કહેવા માંગે છે? મુખ્યમંત્રી પણ આમાં કોઈનો રોલ જ નથી. ગાંધીનગર થી નહીં, દિલ્હી થી અમને જે ઓર્ડર આવે તે જ બોલી શકે છે. અમે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી, બેઠક કરી. મુખ્યમંત્રીને અમે એમ કીધું કે નવસારી કલેક્ટરે જે હુકમ કરેલો છે વાણિજ્ય હેતુ પ્રમાણે એ સમગ્ર શ્રીનગર જિલ્લાને એક આપી શકો છો. તો મુખ્યમંત્રીનો પણ એવો જવાબ હતો કે હસતા કે કલેક્ટરની ભૂલ હતી અને એ તો કે અમારા સરકારની ભૂલ હતી. વિચાર કરો કે ગુજરાતના જ મુખ્યમંત્રી આવો જવાબ દઈ શકે છે, અપેક્ષા કોની પાસે બીજી અમારે વસ્તુની રાખવી કે વસ્તુ વધારે આપશે? પછી
અમે વાત કરીએ કલેક્ટર પાસે જાય તો કલેક્ટરને કાયદા પ્રમાણે વાત કરીએ છીએ કે તમે 765 કેવી લાઈન છે તો 67 મીટરનો કોરિડોર આવે છે, 67 મીટરની બહાર તમે કોઈ પણ જાતનું કામ ન કરો, પણ કોઈ વાત ધ્યાને લેવામાં નથી આવતી અને ફક્ત ને ફક્ત પોલીસને તાળા ઉતારીને ખેડૂતોને દબાવવાની જ વાત કરે છે. આ સરકાર શું કરવા માંગે છે કે 1000 ખેડૂત ભેગા થાય ને તો ત્યાં કણે 2000 પોલીસ મેકવી દેવામાં આવે છે. શક્તિસિંહ જી સરકારને વધારે નથી દેવું. આ એક જી હાઈ ટેન્શન બાબતે નહીં, દરેક બાબતે અહીં કે ખેડૂતોનું આંદોલન સક્સેસ ન જાય એ બાબતે પોલીસને આગળ કરીને આખા દેશની જનતાને ગુલામી તરફ લઈ જવાનું આમનું મોટું ષડયંત્ર છે. શક્તિસિંહ, સરકાર જો સમાધાન માટે આપને બોલાવે તો આપની શરતો શું હશે? અમને સમાધાન માટે બોલાવે તો અમારી હાઈ ટેન્શન બાબતે જે રાજસ્થાનની એસઓપી છે કે માર્કેટના 400%. બીજી વાત જે અમારે જે ખેડૂતો જે આપણે વાત કરીએ કે મોબાઈલનો ટાવર હોય એ ઇલેક્ટ્રિસિટી 2003 ના કાયદા પ્રમાણે જ આવે છે, તો એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે. તો અમારી એવી જ માંગણી છે કે અમને પણ માસિક ભાડું 50,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવે. બજાર કિંમત કે જે આપણે નવસારીની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું છે તે વાણિજ્ય હેતુ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાને ચૂકવવામાં આવે અને સમગ્ર ગુજરાતને ચૂકવવામાં આવે. ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાને નહીં, જે વિસ્તારની અંદર અત્યારે વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં નથી આવતું એવી અમારી માંગણી છે કે આ પ્રમાણે અમને વળતર ચૂકવવામાં આવે વાણિજ્ય હેતુ. બિલકુલ ગજેન્દ્રસિંહ, આપને પૂછવા માંગીશ કે આજે હાઈટેન્શન વીજ લાઇન જે નાખવામાં આવી રહી છે, શું તમને લાગે છે કે આ માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે કરવામાં આવે છે? જી ચોક્કસ. જો આમાં છે ને તર્ક એવો દેવામાં આવે છે કે દેશના વિકાસ માટે છે એ નેશનલ લેવલની ગ્રીડ નું માળખું હોવું જરૂરી છે. હું માનું છું કે બરોબર છે કે ગ્રીડ બનાવવી જોઈએ, બરોબર છે. હવે ગ્રીડ હોવી જોઈએ, પણ હું તમને કહું આ ગ્રીડમાં બે વસ્તુ થઈ રહી છે. એક તો જે કંપનીઓ છે એ નફો રડી રહી છે, બીજી વસ્તુ કે રાષ્ટ્રના હિતમાં જે વીજળી જોઈએ આપણે માનીએ છીએ, પણ તમે એક વસ્તુ એ માનો કે રાષ્ટ્રના હિત લોકોને જીવવા માટે થાળીમાં રોટલી પણ જોશે. આ તો કેવું છે પંખા અને તમારી થાળીની રોટલી વચ્ચેની લડાઈ છે. તમે માનો કે આખા ભારતની અંદર કરોડો થાંભલા આવશે તો દરેક જગ્યાએ જે જમીન રોકાઈ છે એ લાખો હેક્ટર જમીન રોકાશે તો એટલું ઉત્પાદન ઘટશે. તો આપણા દેશના લોકોની ફૂડ સિક્યુરિટીનું શું? આ પણ રાષ્ટ્રનો વાત છે, દેશના લોકોના ખોરાકનો સવાલ છે. તો તમારે બે વચ્ચે બેલેન્સ રાખવું પડે. સરકારે એ જોવું પડે કે ભાઈ ઓછામાં ઓછી ખેતીની જમીન વપરાય, બરોબર છે, અને ટ્રાન્સમિશન લાઈન એવી રીતે નાખો કે રણ વિસ્તાર છે, બરોબર છે, પછી હાઈવે છે એ હાઈવેની પેરેલલ તમે ચાલો કે જ્યાં તમારી જગ્યા છે અંડરગ્રાઉન્ડ કરો. આવી ઘણી બધી આપણે 21મી સદીમાં આપણે વિશ્વગુરુ ભારતમાં જીવીએ છીએ. તો આ કરોડો હેક્ટર જમીન વેસ્ટ થાય. તમને કોઈ થાંભલો ઉભો કરો એટલે એમ કે 10x10 નો થાંભલો ઉભો કર્યો, એવી રીતે ન હોય. હું તમને કહું, હું મારી વાડીમાં ટ્રેક્ટર લઈને જાઉં તો ટ્રેક્ટર કઈ થાંભલા અંદર ખેતી નહીં કરે. મારે ટ્રેક્ટર થાંભલાથી 10 ફૂટ દૂર રાખવું પડે, નહીં તો એક્સિડન્ટ થાય પાછો મારી ઉપર કેસ થાય. તો થાંભલાની આજુબાજુમાં અડધો વીઘો જમીન પડી રહેશે જેમાં ખડ ઉગશે, લીમડા ઉગશે, બાવળ ઉગશે. તો ખેડૂતો તો દર વર્ષે એને સાફ કરવાનું. આ કંપની સાફ કરવા નથી આવવાની. મારા ખેતરમાં બાવરા ઉગે તો મારે સાફ કરવાના. એની સાફ સફાઈ કરવાની મારી ઉપર જવાબદારી આવશે. મારા ખેતરમાં થાંભલો આવશે, હું ખેતી કરીશ ત્યારે મને નડશે થાંભલો કાયમી માટે. એટલી જગ્યાએ તમે આખા ભારત લેવલે કરોડો થાંભલાનો હિસાબ કરો તો કેટલા લાખો હેક્ટર જમીન ઉપર આની અસર થશે અને એ આપણું ઉત્પાદન ઘટાડશે અને નફો પણ કપાશે. આ ચાલો સરકારી કંપની હોય અને સરકાર પોતાના માટે વાપરતી હોય તો ચાલો આપણે કહીએ, પણ આ તો પ્રાઇવેટ કંપનીઓ છે, નફો રડવાની છે. તો એને નફો રડવો છે પ્રાઇવેટ કંપનીઓને, અને ખેડૂતોની જમીન શોષણ કરીને લેવું છે. બીજી વસ્તુ કે ભારતનું આજે છે બીજું પાસું કે એ ભારતના લોકોની રોટલી ઉપર ત્રાપ ના લાગે. આ પંખો નહીં ફરે મારા ઘરે, વીજળી ઓછી મળશે તો ચાલશે, પણ મારી થાળીમાં એક રોટલી ઓછી આવશે તો નહીં ચાલે. તો આપણે એ અનાજનું, આપણી ફૂડ સિક્યુરિટીનું પણ ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ હું આજે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને કહીશ કે આ ઘણી બધી ઘટનાઓ એવી ઘટી છે કે 2 વર્ષ 5 વર્ષ પહેલા પણ આવા થાંભલાઓ નાખ્યા, એનું આજ દી સુધી વળતર નથી મળ્યું. આવા ઘણા ખેડૂતોના ફોન આવે છે. તો હું ખેડૂતોને વિનંતી કરીશ કે તમારી પાસે કાયદાકીય રીતે લડવાની એક તક છે. તમારું 5 વર્ષ 10 વર્ષ જૂનું તમને વળતર ન મળ્યું હોય, તમે અમારા ગુજરાત કિસાન સંગઠનનો કોન્ટેક્ટ કરો, અમે તમને કાયદાકીય માહિતી આપશો. તમને વળતર મળવા પાત્ર છે. 10 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા તમારી વાડીમાં થાંભલો આવી ગયો હોય, તમને એનું વળતર ન મળ્યું તો એ આજે પણ તમને મળવા પાત્ર છે. એટલે વિચાર કરો કે આટલી હદ સુધી આવું થાય છે કે થાંભલો નાખી દીધા, 5-5 વર્ષ થઈ ગયા, ખેડૂતોને વળતર નથી આપ્યું. અને બીજી વસ્તુ હું તમને કહું કે સરકાર ચાલો રાષ્ટ્રના વિકાસ માટે કામ કરે તો શું ખેડૂતોનું શોષણ કરીને કામ કરવાનું? ખેડૂતોને પૂરતું વળતર આપો તમે. બીજી વસ્તુ, કોઈ પણ જગ્યાએ આપણે કામ કરીએ તો પૈસા એડવાન્સમાં હોય કે બાકીમાં હોય? આ તો એમ કહે છે કે ખેડૂતને 1 રૂપિયો અમે એડવાન્સ નહીં આપીએ, કામ પૂરું થઈ જાય પછી. તો આવો તો કેમ નિયમ? એટલે હું ફરીવાર ગુજરાતની જનતાને કહું છું કે તમારે સરકારનો કાન પકડી સરકાર પાસે
તમારી ફેવરનો કાયદો બનાવવો પડશે, નકર તૈયારી રાખજો કે તમારું જે આ હાલ થયા છે ને, અને ગુજરાતના ઘણા બધા લોકો જે છે ને હજી જાગૃત નથી કે ભાઈ આ તો કોંઢ ગામ વાળા એ કોંઢનું જાણે, બરોબર છે, અને કચ્છ વાળા છે એ કચ્છનું જાણે, મોરબી વાળા મોરબીનું જાણે. તમે એવું ન વિચારતા આજે આ થાંભલા છે, હજી ઘણા બધા થાંભલા આવવાના છે, અને થાંભલા એક નહીં, ગેસની પાઇપલાઇન આવશે, પાણીની પાઇપલાઇન આવશે, કેનાલો આવશે, બીજા બધા ઉદ્યોગ માટે જમીન સંપાદન થશે, ત્યારે તમારો વારો પણ આવશે. જો નીતિ અને કાયદો તમારી ફેવરમાં નહીં હોય તો તેથી તમારે રાતા પાણીએ રોવાનો વારો આવશે. એટલે સરકાર પાસેથી છે ખેડૂત તરફી નીતિ બનાવી, એ મારી તમારી સૌની જવાબદારી છે. એની માટે આપણે આંદોલન કરવું પડે તો આંદોલન કરો, સરઘસ કાઢવું પડે તો સરઘસ કાઢો ગાંધીજી ઇન્ડિયા માટે, અને સરકાર વિરોધી મતદાન કરવું પડે તો મતદાન કરો. આ નથી કરતા ને એટલા માટે આ લોકો છે ને આમ કહેવાય ને કે સાવ એટલે હાવ છૂટા ઓલા મધમાં રાચી રહ્યા છે, અને સાવ એટલે ખેડૂત વિરોધી પોલિસીઓ બનાવી રહ્યા છે. હવે એક વસ્તુ હું તમને વાત કરું તમને, તો ગુજરાતની અંદર અત્યારે બે વસ્તુ થઈ રહી છે. આંદોલન થાય છે, આંદોલન કરવું જોઈએ, સરકારના કાન બેરા છે તો મોટો અવાજ કરવો જોઈએ, બધી વાત સાચી, પણ કેટલાક તત્વો અત્યારે ખેડૂતોને ગુમરાહ કરવાનું પણ કામ કરી રહ્યા છે. ખેડૂતોને ગુમરાહ કરી અને શું કરી રહ્યા છે કે ખેડૂતોને થકવી રહ્યા છે, કે ભાઈ એને મિસગાઈડ કરી રહ્યા છે. કાયદાકીય રીતે જે પ્રોપર જ્ઞાન આપવું જોઈએ, જે કરવું જોઈએ, એમ એ પણ એક્ટિવિટી થઈ રહી છે. અમુક લોકો ખાલી દેખાડો કરી રહ્યા છે કે અમે ખેડૂત ભેગા છે. આપની પાસે ફરી આપની પાસે આવીશ ગજેન્દ્રસિંહ, આપણે રાજુભાઈને સાંભળી લઈએ. જી ગજેન્દ્રસિંહ, આપણે રાજુભાઈને પણ સાંભળી લઈએ. રાજુભાઈ, જે રીતે હાઈટેન્શન વીજ લાઇન જે આવી રહી છે, ત્યારે શું એનાથી ખેતી પાકને કોઈ નુકસાન થાય છે, જમીનની કિંમતોને કોઈ નુકસાન થઈ શકે છે? રાજુભાઈ, બીજું કે પાકને નુકસાન થાય છે, ત્રીજું કે ખેડૂતના જીવને પણ જોખમ હોય છે. હમણાં જ આપણે જોયું કે એક જગ્યાએ ટાવર પડી ગયો મામૂલી એવા વાવાઝોડાની અંદર, તો આ તો લાઈન ચાલુ હોય અને ખેડૂત તો ખેતરમાં જ કામ કરવાનો, તો એના જીવને તો સતત જોખમ હોય. આજે નાના થાંભલા હોય ને તો પણ અમે ડરીને કામ કરતા હોય, કારણ કે વીજ તંત્રનું એના તાર ને એ બધું કોઈ એવું હોતું નથી. પવન હરખો આવે તો પણ પડી જાય. તો આ તો હેવી થાંભલા છે, આનાથી તો 10 ફૂટ થી તો ક્રેક પકડે છે. તો આ ગમે ત્યારે મોટી જાનહાની પણ ખેડૂત સાથે થઈ શકે. એટલે ચારેકોથી ખેડૂતને ડરનો માહોલ છે અને નુકસાની છે. બિલકુલ. શક્તિસિંહ, આપને પૂછવા માંગીશ, આપ ખુદ એક ખેડૂત આગેવાન પણ છો, તે આવનારી 15 જૂન જે ગાંધીનગર કૂચ કરવાના છે, તો ખેડૂતો જોડાશે એમાં કે પછી પોલીસનો ડર લાગશે એમને? શું લાગે છે આપણે? હવે એમાં એવું છે કે ખેડૂતો ગામડે ગામડે હવે જાગૃત થાય છે. કે અમારે ત્યાં અહીંયા વિસ્તારની વાત કરીએ, ધાંગધ્રા તાલુકાની વાત કરીએ, કે 2,000 પોલીસ આખો ધાડે ધાડા કે ઇતિહાસની અંદર અત્યાર સુધીની અંદર કોઈ પણ ગામની અંદર નહીં પોલીસ ઉતારી હોય. એ અમારા ગામ કોંઢ ગામની અંદર પોલીસ ઉતારી હતી. હવે કોઈ માણસ પોલીસથી બીવાનું નથી, અને અમે અહીંયા કણે હવે પોલીસને બધા દરેક ખેડૂત પોલીસને સવાલ કરતા થયા છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જે ગુજરાતના હર્ષસંઘવી ગૃહમંત્રી એમ કે છે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો દરેક ખેડૂતો પણ હવે જાગૃત થયા છે. અને 15 તારીખે કોંઢ ગામથી પણ લગભગ અંદાજિત 130 જેવા ટ્રેક્ટર ગાંધીનગર કૂચ કરવાના છે. ને બીજી વાત કર્યું તો આ એમ કે છે કે અમુક નાના ખેડૂતો છે, અમારા ગામમાં અમુક એવા નાના ખેડૂતો છે જે 7 થી 8 વીઘાના ખેડૂતો છે. એ ખેડૂતોની અત્યારે કેવી દશા થઈ છે કે આખો 66 મીટરનો કોરિડોર આવે છે, તો કોરિડોર નીચે આ કોઈ કામ કરવા દેતા નથી, ત્યાં ધારવીને બનાવવાના. પણ એ વ્યક્તિને આ સરકારમાં આ તમે જોઈ શકો છો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. પોષણક્ષમ ભાવ મળતા નથી એટલે એની માલ સંગ્રહ કરવા માટે એને ગોડાઉન બનાવવું પડે. તો આ 66 મીટરની અંદર કલેક્ટરે હુકમ કરેલો છે તમે ગાય બાંધવાનું નીચે એક નાનું અમથું છાપરું પણ ન કરી શકો. હવે એ ખેડૂતને ગોડાઉન બનાવવું હોય તો કઈ રીતે બનાવવું? એની જમીન તો આખી રોકાઈ ગઈ. અમે ગુજરાત સરકાર પાસે એવી અરજી કરી છે લેખિતની અંદર કે અમને અને અમારા ધારાસભ્યોને અમે રજૂઆત કરી છે કે લેખિતમાં આપ્યું છે કે પ્રકાશભાઈ, જે તમારી જમીન છે કે અમને જે જંત્રી પ્રમાણે 2011 ની જંત્રી પ્રમાણે અમે આ થાંભલા નાખો છો, અમારે હવે ગોડાઉન કરવું છે પાક સંગ્રહ કરવા માટે, સમયનો ભાવ છે. ગોડાઉન આપો જંત્રી પ્રમાણે. જી 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 શક્તિસિંહ, સમયનો ભાવ છે. આપ
ત્રણેય આવ્યા અને પોતાના વિચારો રજૂ કર્યા. આપ ત્રણેયનો આભાર. તો જગતના તાતની આ આખરી સિંહ ગર્જના છે. જ્યારે અન્નદાતાની જમીન પર જો હુકમી થાય અને બહેન દીકરીઓ પર દમન ગુજરાય ત્યારે લોકશાહી શરમાઈ જાય છે. આ લડાઈ હવે માત્ર વળતરની નથી પરંતુ ખેડૂતોના આત્મસન્માનની છે. યાદ રાખજો, સત્તાના નશામાં અંશત આંધળું બનેલું તંત્ર કાન ખોલીને સાંભળી લે, બધું ચલાવી લેવાશે. પરંતુ જો ખેડૂત અને પશુપાલકો સાથે ચાળો કર્યો તો 15 જૂને ગાંધીનગર કૂચમાં આખું તંત્ર ધ્રુજી શકે છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.